બોટાદ તાલુકાના વીજપડી ગામે ચોમાસાનો પ્રથમ વરસાદ વરસતા ખુશીનો માહોલ, ખેડૂતોમાં નવી આશાનો સંચાર। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ વરસતા સમગ્ર ગામમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી અને ઉકળાટથી પરેશાન બનેલા ગ્રામજનોને વરસાદથી મોટી રાહત મળી હતી। વરસાદ શરૂ થતાં જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને પ્રકૃતિએ પણ હરિયાળી તરફનો પોતાનો રંગ દેખાડવાનું શરૂ કર્યું હતું। પ્રથમ વરસાદના આગમન સાથે જ ખેડૂતોમાં નવી આશાનો સંચાર થયો છે। ખેડૂતોએ ખેતરોની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આગામી દિવસોમાં વધુ સારો વરસાદ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી છે। સમયસર વરસાદ શરૂ થતાથી મગફળી, કપાસ, તલ સહિતના ચોમાસુ પાકોના વાવેતર માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ગામમાં વરસાદ પડતા નાના બાળકો, યુવાઓ તેમજ ગ્રામજનોએ વરસાદનો આનંદ માણ્યો હતો। ઘણા લોકો પોતાના ઘરની બહાર નીકળી વરસાદની મોજ માણતા જોવા મળ્યા। વરસાદને કારણે ધૂળથી ભરાયેલા રસ્તાઓ સ્વચ્છ બન્યા હતા અને ગામના વાતાવરણમાં તાજગી પ્રસરી હતી। ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ નિયમિત વરસાદ ચાલુ રહેશે તો કૃષિ ક્ષેત્રને મોટો ફાયદો થશે અને આ વર્ષની ખેતી સિઝન સારી રહેવાની આશા છે। પ્રથમ વરસાદથી ગામના તળાવ, ખેતરો અને આસપાસના વિસ્તારોમાં પણ જીવંતતા જોવા મળી હતી। ચોમાસાના પ્રથમ વરસાદે માત્ર ગરમીથી જ રાહત નથી આપી, પરંતુ ખેડૂતોને ગ્રામજનોના ચહેરા પર ખુશીની સ્મિત પણ લાવી દીધા છે। હવે સૌની નજર આગામી વરસાદી ઝાપટા પર મંડાઈ રહી છે અને સારા ચોમાસાની આશા સાથે ખેડૂતો ખેતી કાર્યોમાં વ્યસ્ત બન્યા છે। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી।